ધાનેરા બાબતે રજૂઆત બાદ પણ સરકારનો હજુ સુધી જવાબ ન આવતા આજે ધાનેરા ખાતે પ્રતીક ધરણા કરવામાં આવ્યા અને આગળની રણનીતિ ધરણા બાદ ઘડવામાં આવશે। વીઓ ધાનેરા લાલ ચોક ખાતે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા યોજવામાં આવ્યા જેમાં ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ એમએલએ નથાભાઈ અને મફતલાલ પુરોહિત હાજર રહ્યા હતા। તમામની એક જ માંગ સામે આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। ધાનેરા એમએલએ માવજીભાઈ એ જણાવ્યું કે અમે બનાસકાંઠા પ્રભારી અને સીએમને રજૂઆત કરી હતી પણ હજુ સુધી કોઈ નક્કર જવાબ ન આવતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે। ધાનેરા તાલુકાને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે એ જ અમારી સરકાર પાસે માંગ છે। પૂર્વ એમએલએ મફતલાલ કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી, ઉંમર થઈ છે છતાં ધાનેરાને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય। મારે રાજકીય રોટલા નથી શેકવા પણ ધાનેરાનું હિત જોવું છે। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા। સખત રજૂઆત બાદ પણ પરિસ્થિતિ યથાવત, શું કહેશો? એ જ કારણે આજે સમગ્ર ધાનેરા તાલુકો અને ધાનેરા શહેર અને સમગ્ર હિત રક્ષક સમિતિ, સર્વ સમાજ બધા જ લોકો ભેગા મળી અને આજે ધરણાનો પ્રોગ્રામ આપ્યો છે અને એ કારણે જ આટલી મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરાની અંદરથી આગેવાનો, સર્વપક્ષી આગેવાનો, તમામ સંસ્થાઓના આગેવાનો અને તમામ સરપંચો, ડેલિગેટો બધા જ મોટી સંખ્યાની અંદર આ ઉપસ્થિત રહી અને બધાની માંગ એક જ છે, ફક્ત ને ફક્ત કે અમારે બનાસકાંઠાની અંદર રહેવું છે। જે થરાદની અંદર વિભાજન કરી અને ધાનેરાને મૂકવામાં આવ્યું એ કોઈ પણ પ્રકારે શક્ય નથી કે જેના કારણે કરીને લોકોને અગવડતા એટલી બધી ઊભી થાય છે। એના સામાજિક પ્રસંગો હોય, શૈક્ષણિક કામ હોય, આરોગ્યને લગતા કામ હોય, આ તમામ પ્રકારોએ અને ધંધાકીય જે લોકો પણ સંલગ્ન આટલા વર્ષોથી છે એ બધાને અહીંથી માંડી ડીસા, પાલનપુર આ તમામ પ્રકારે સગવડતા રહે એ માટે વર્ષોથી ધાનેરા તાલુકો એ સાથે સંકળાયેલો છે। જ્યારે થરાદની અંદર જવું હોય તો વાહન વ્યવહારથી લઈ અને તમામ બાબતોએ અગવડતા છે। છેક થરાદ એ એક બોર્ડર ઉપર આવેલો તાલુકો છે ને એમાંથી જ્યારે જિલ્લાનું એ મુખ્ય મથક બને ત્યારે ધાનેરા માટે ખૂબ અગવડતા કરવાવાળું આ કામ છે। એ માટે ધાનેરાની દિલથી રજૂઆત કરી હતી, એવા મેસેજ મળ્યા હતા। ખરેખર ધાનેરા માટે કેટલી લાગણી હતી ને આ લોકોએ વાત કેટલી સાંભળી? ભાઈ, હું 1968થી જનસંઘ વખતથી કામ કરું છું અને મને પોતાને પ્રજાના હિત સિવાય બીજી વાતમાં કોઈ રસ નથી। નથી માન જોઈતું, નથી પૈસા જોઈતા, નથી ખુરશી જોઈતી અને હવે તો 75 વર્ષ છે એમ મારે કંઈ જરૂર નથી। હું તો અને જીવું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જ કામ કરીશ। ભારત માતાની જય જ બોલીશ, બીજું મારાથી બોલાશે નહીં। આ હું ખાતરી એમને આપું છું। જે લોકો ભ્રમ રાખે છે ને, અમારા વિશે ખોટી ખોટી વાત ફેલાવે છે, એ લોકોને કહું છું કે અમે જીવનમાં જે જીવ્યા છીએ એક રંગાને ઉજળા મનમાં જેને ન હોય બીજી ભાત એને રંગ ચડાવવાનો કવિએ કહ્યું છે। અમે એક રંગા છીએ, અમે ડુપ્લિકેટ વેળા કરતા નથી અને મહેરબાની કરીને જે ડુપ્લિકેટ વેળા કરતા હોય, રાજકારણમાં કોઈ હોદ્દા પર બેસી ગયા પછી સમાજ એટલે શું? હવે તો અમારે તો અમે ધાર્યું કરી શકીએ છીએ। અરે ભાઈ, ધાર્યું કરી શકો છો, ભગવાને તમને ત્યાં સુધી મોકલ્યા, પ્રજાએ તમને સપોર્ટ કર્યો, ખૂબ સારી વાત। તો તમે હવે પ્રજાનું ભલું કરો ને, બીજી પ્રજા જે છે એના તરફ તમારી નજર હોવી જોઈએ। ગરીબ માણસ માટે તમારે વધારે ધ્યાન રજૂઆત બાદ પણ ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકાની માંગ નથી સ્વીકારે, આજે ધરણા છે, આગળની રણનીતિ કેવી રહેશે અને શું પ્રોસેસ રહેશે? આજે જે હિત સમિતિએ ધરણાનો કાર્યક્રમ આપ્યો છે એમાં તમામ સમાજના લોકો પણ જોડાવાના છે અને તમામ રાજકીય પક્ષ હોય કે અન્ય સંસ્થા હોય, તમામ લોકોનો પણ એમાં ટેકો છે। ત્યારે આપણા વચ્ચે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, મફતલાલ પુરોહિત સાહેબ પણ ઉપસ્થિત છે, નથાભાઈ પણ ઉપસ્થિત છે। ત્યારે ત્રણ ધારાસભ્યો જો આ વાતમાં અનુકૂળ હોય
ત્યારે આ સરકાર જો આ વાત ન સાંભળે એ યોગ્ય નથી. પણ અમને એક દિવસ હમણાં 2 દિવસ પહેલાં એક ફોન આવ્યો હતો કલેક્ટરશ્રીમાંથી, પ્રાંત કચેરીમાંથી, કે તમારે ત્યાં આવવાનું છે અને તમારી રજૂઆત રાખવાની છે. ત્યારે અમે બધા રજૂઆત કરવા માટે ત્યાં ગયેલા અને એ પૈકીનો એક ભાગ ધાનેરાના લોકોનો ખોટી રજૂઆતો લઈને ત્યાં પણ એ લોકો પહોંચેલા અને ખોટા લેટર પેટો અને ખોટું કોઈ જગ્યાએ કોઈ સરકારે એવું મંગાવ્યું નહોતું કે ભાઈ તમે દરેક વિસ્તારના લોકોનું કોઈ સમર્થન લઈને આવજો. ત્યારે તમને રજૂઆત કરવા બોલાવ્યા હોય ત્યારે તમારા મંડળીયાના જ્યારે આ સરપંચ અને લેટર પેડનો ખોટો યુઝ કરવાનું કામ જો કરતા હોય ત્યારે મારે આજના આપના માધ્યમથી કહેવું છે કે જે પણ ધાનેરા વિશે, જે ધાનેરાના લોકોને બનાસકાંઠામાં રહેવું છે ત્યારે એ થરાદમાં ધકેલવાની કામ કરતા હોય તો આવા લોકોને આપણે પણ પ્રજાને ઓળખવાની જરૂર છે. અને આવા લોકોને જો પ્રજા નહીં ઓળખે તો એ ખોટા રાજકારણમાં આગળ આવી અને ગામના અને તાલુકાનું હિત ખરાબ થશે. એટલે આપણે પણ બધાને જાગૃત થવાની જરૂર છે. એટલે હું પણ પ્રજાને એ જ કહેવા માગું છું કે આપણા વિસ્તારની અંદર બનાસકાંઠાની અંદર બનાસ નદી આવેલી છે. બનાસકાંઠા